રાજકોટ શહેર ભાજપ અને રામ મોકરિયા વચ્ચે વિવાદ સર્જાયો, જેમાં કાર્યક્રમમાં નો એન્ટ્રી વિવાદ બાદ રામ મોકરિયા મેદાને આવ્યા છે। સાંસદ રામ મોકરિયાએ વિરોધીઓને આડે હાથ લીધા। મોકરિયાએ પેજ પર શેર કરી વિરોધીઓને આડે હાથ લીધા હતા। પોતાના ઉપર લખાયેલા પુસ્તકનું એક પેજ શેર કર્યું, જેમાં ભ્રષ્ટ વહીવટ, ગેરરીતિ અંગેની પોતાની નીતિઓ જણાવી હતી। પક્ષના કાર્યકરોએ તેની વાત સાંભળવી પડે તેવું રામ મોકરિયાએ નિવેદન આપ્યું। સાથે કહ્યું, આરએમસી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પોલીસમાં ગેરવહીવટની વાત રજૂ કરવામાં આવી છે। તો રામ મોકરિયાનો નો એન્ટ્રી વિવાદ બાદ હાલમાં તેઓ વિરોધ કરી રહ્યા છે। તેમણે એક પુસ્તક જે લખાયું છે તેનું પેજ શેર કરી અને ત્યારબાદ એવું કહ્યું છે કે પક્ષના કાર્યકરોએ તેમની વાત સાંભળવી જ પડશે। તો પોતાનું જે પેજ શેર કર્યું છે તેમાં પોતે કઈ રીતે રાજનીતિમાં આવ્યા, કયા વર્ષમાં કયા પદ ઉપર હતા તે શેર કરવામાં આવ્યું હતું। તેમણે કહ્યું કે 1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી તે સમયે તેઓ કાર્યરત થયા હતા। સાથે એમણે એવું પણ કહ્યું કે રાજ્યસભા માટે તેઓ પસંદ પણ થયા। જોકે એકવાર રાજ્યસભાના સભ્ય થયા એ પછી રાજકોટ શહેર ભાજપ એકમના પદાધિકારીઓ સાથે માન સન્માનના પ્રશ્ને ઘણા ઘર્ષણ પણ રહેતા હતા।